નમસ્તે મારા વહાલા મિત્રો, આજના આ અત્યંત વિશેષ અને રહસ્યમય વિડીયોમાં તમારું સ્વાગત છે। શું તમે જાણો છો કે આ વર્ષની મકર સંક્રાંતિ માત્ર સૂર્યના રાશિ પરિવર્તનનો તહેવાર નથી, પણ આકાશમાં એક એવી દુર્લભ ઘટના ઘટવા જઈ રહી છે જે આવનારા 20 વર્ષો સુધી તમારું ભાગ્ય બદલી શકે તેમ છે। મકર સંક્રાંતિને હિન્દુ પંચાંગમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। આ પર્વ ત્યારે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્યદેવ ધન રાશિ છોડીને શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે। આ સૂર્યગોચર બુધવાર 14 જાન્યુઆરીના રોજ થશે, જેના કારણે આ દિવસે મકર સંક્રાંતિનો દિવસ ધામધૂમથી ઉજવવામાં આવશે। આ શુભ અવસર પર શ્રદ્ધાળુઓ વહેલી સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને સૂર્યદેવની સાથે માતા ગંગાની વિધિપૂર્વક પૂજા કરે છે। એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલું સ્નાન અને દાન ખૂબ જ ફળદાયી હોય છે। પણ આ વખતે આ આકાશમાં ગ્રહોના ન્યાયાધીશ એવા શનિદેવ એક એવી ચાલ ચાલી રહ્યા છે જેનાથી અમુક ખાસ રાશિના લોકોના જીવનમાં વર્ષોથી લાગેલી પનોતીનો અંત આવશે અને અચાનક ધનનો વરસાદ થશે। જ્યારે સૂર્યદેવ પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે ત્યારે પિતા અને પુત્ર વચ્ચેનો આ મેળાપ જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત સૂક્ષ્મ અને પ્રભાવશાળી માનવામાં આવે છે। શનિદેવ હંમેશા ન્યાય કરે છે અને આ વખતે તેઓ એ લોકોની કિસ્મત ખોલવાના છે જેમને અત્યાર સુધી માત્ર અન્યાય જ મળ્યો છે। જ્યારે પૃથ્વી પર ઠંડીનો પ્રકોપ હોય અને સૂર્ય ઉત્તરાયણ તરફ ગતિ કરે ત્યારે બ્રહ્માંડમાંથી આવતી ઊર્જા સીધી આપણા કર્મફળ સાથે જોડાય છે। શું તમારી રાશિ એ લિસ્ટમાં છે જેના પર શનિદેવની અમી દ્રષ્ટિ પડવાની છે? શું તમારા બંધ દરવાજા હવે ખુલવાના છે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા પહેલા એક વાત યાદ રાખજો કે શનિદેવ ક્યારેય કોઈનું ખોટું નથી કરતા, તેઓ માત્ર સમયની રાહ જુએ છે અને હવે એ સમય આવી ગયો છે। પંચાંગ મુજબ આ વખતે ગ્રહોની સ્થિતિ કંઈક એવી બની રહી છે જે છેલ્લા ઘણા દાયકાઓથી જોવા મળી નથી। પહેલી રાશિ જેના પર શનિદેવ આ મકર સંક્રાંતિથી મહેરબાન થવાના છે તે રાશિના જાતકો માટે પાછલા કેટલાક વર્ષો ખૂબ જ કસોટી ભર્યા રહ્યા છે। તમે લોકોએ આર્થિક તંગી જોઈ છે, નજીકના લોકોના દગા સહન કર્યા છે અને ક્યારેક તો એમ પણ થયું હશે કે ઈશ્વર તમને ભૂલી ગયા છે। પણ હવે સાંભળો, શનિદેવ તમારી કુંડળીમાં એક એવા સ્થાન પર બિરાજમાન થવા જઈ રહ્યા છે જે સીધો ધન અને સંતાન સુખ સાથે જોડાયેલો છે। તમારા અટકેલા કામોમાં એકાએક ગતિ આવશે। જે પ્રોપર્ટી કે કોર્ટ કચેરીના મામલામાં તમે ફસાયેલા હતા ત્યાંથી તમને છુટકારો મળશે। તમારી આર્થિક સ્થિતિમાં એવો ઉછાળો આવશે કે તમે પોતે પણ હેરાન રહી જશો। આ રાશિના લોકોએ હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારો સુવર્ણકાળ હવે શરૂ થાય છે। આ રાશિના જાતકો માટે શનિદેવ હવે ભાગ્યના દ્વાર ખોલી રહ્યા છે, માટે ધીરજ રાખો। બીજી રાશિ જેનું ભાગ્ય ચમકવાનું છે એ લોકો માટે આ સંક્રાંતિ કરિયર અને બિઝનેસમાં મોટો ધડાકો લઈને આવી રહી છે। જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા હતા અથવા પ્રમોશનની રાહ જોતા હતા તો શનિદેવની કૃપાથી તમને વિદેશ જવાની કે મોટી મલ્ટીનેશનલ કંપનીમાં જોડાવાની તક મળી શકે છે। તમારા પિતા સાથેના સંબંધો સુધરશે અને પિતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે। શનિદેવ તમને શિસ્ત અને ધીરજનું ફળ આપવા જઈ રહ્યા છે। સમાજમાં તમારું માન સન્માન વધશે અને જે લોકો ગઈકાલ સુધી તમારી નિંદા કરતા હતા તે જ લોકો આજે તમારી પાસે સલાહ લેવા આવશે। આ પરિવર્તન સામાન્ય નથી, આ તમારા પૂર્વજન્મોના પુણ્યનું ફળ છે જે શનિદેવ આ સંક્રાંતિએ તમને અર્પણ કરવાના છે। તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને સફળતાના શિખરો સર કરવાનો સમય આવી ગયો છે। હવે વાત કરીએ એ ત્રીજી અને સૌથી ખાસ રાશિની જેના વિશે જાણીને તમને કદાચ વિશ્વાસ નહીં થાય। આ રાશિના જાતકો પર શનિદેવની એવી કૃપા થવાની છે કે તેમને રાજામાંથી મહારાજા બનતા કોઈ રોકી નહીં શકે। તમારા જીવનમાં આવતા તમામ અવરોધો, શારીરિક પીડાઓ અને માનસિક તણાવ એક ઝટકામાં દૂર થઈ જશે। તમારી રાશિમાં શનિનું ભ્રમણ તમને માનસિક શાંતિ અને અઢળક સંપત્તિ આપશે। તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે। ખાસ કરીને જે લોકો લોખંડ, તેલ કે ટેકનોલોજી સાથે જોડાયેલા છે તેમના માટે તો સોનામાં સુગંધ ભળે તેવો સમય છે। પણ યાદ રાખજો, શનિદેવ ત્યારે જ ખુશ રહે છે જ્યારે તમે પ્રામાણિક રહો છો। આ સંક્રાંતિથી તમારું નસીબ સોનાની જેમ ચમકવા લાગશે અને તમારી આર્થિક ગાડી પાટા પર આવી જશે। ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે શું માત્ર રાશિ જાણી લેવાથી બધું મળી જશે? ના, શનિદેવ કર્મના દેવતા છે। આ મકર સંક્રાંતિએ આ 3 રાશિના લોકોએ દાન અને પૂજાનું વિશેષ મહત્વ સમજવું પડશે। કાળા તલ, ગોળ અને ધાબળાનું દાન કરવાથી શનિદેવની કૃપા બમણી થઈ જાય છે।
આ વર્ષે ગ્રહોની સ્થિતિ એવી છે કે જો તમે કોઈ ગરીબ વ્યક્તિની મદદ કરશો તો શનિદેવ તમારા જીવનના તમામ દોષો દૂર કરી દેશે. આ સમય છે જાગૃત થવાનો. આ સમય છે તમારા ભાગ્યને સ્વીકારવાનો. આવનારો સમય તમારા માટે ખુશીઓની સોગાત લઈને આવી રહ્યો છે. તમારા ઘરમાં જે કલેશ હતો તે શાંત થશે અને લક્ષ્મીજીનો સ્થાયી વાસ થશે. જે લોકો લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ આ સમય શુભ સમાચાર લાવી શકે છે. વિશ્વાસ રાખજો કે બ્રહ્માંડમાં કંઈ પણ કારણ વગર નથી થતું. જો તમે આજે આ વિડિયો જોઈ રહ્યા છો તો કદાચ શનિદેવ તમને સંકેત આપી રહ્યા છે કે તમારા ખરાબ દિવસો હવે પૂરા થયા છે. આ મકર સંક્રાંતિ તમારા જીવનમાં નવી આશાનો સૂરજ લઈને આવશે. તમારી મહેનત હવે રંગ લાવશે અને દુનિયા જોતી રહી જશે કે તમે કેવી રીતે શૂન્યમાંથી સર્જન કરો છો. શનિદેવની આ અપાર કૃપાને મેળવવા માટે તમારે બસ તમારા મનને શાંત રાખવાનું છે અને સન્માર્ગે ચાલવાનું છે. આ 3 રાશિઓ માટે આવનારો સમય કોઈ ચમત્કારથી ઓછો નથી. શનિદેવની નજરમાં કોઈ નાનું કે મોટું નથી. તેઓ માત્ર સત્ય અને ધર્મનો સાથ આપનારાઓને હંમેશા ફળ આપે છે. શનિદેવની આ અસીમ કૃપા મેળવનાર ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ તો તે છે મેષ, મકર અને કુંભ. જો તમારી રાશિ આમાંથી એક હોય તો તમે ખરેખર નસીબદાર છો. પણ જો તમારી રાશિ આમાં નથી તો પણ નિરાશ ન થશો, કારણ કે સાચા મનથી કરેલી શનિદેવની ભક્તિ અને સૂર્યદેવનું આ ગોચર દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક નવું તો લાવશે જ. શનિદેવ તો ન્યાયપ્રિય છે. તેઓ મહેનત કરનારને ક્યારેય ખાલી હાથે નથી મોકલતા. આ મકર સંક્રાંતિએ તમે પણ એક સંકલ્પ લો કે તમે કોઈનું ખરાબ નહીં કરો અને પ્રામાણિકતાથી જીવશો. સૂર્યનારાયણની આ કૃપાથી તમારા જીવનમાં ઊર્જા અને આત્મવિશ્વાસનો વધારો થશે, જે તમને મુશ્કેલ સમયમાં પણ ટકી રહેવા માટેની શક્તિ આપશે. આ માહિતી તમને કેવી લાગી? શું તમે તમારી રાશિ વિશે વધુ વિગતવાર જાણવા માંગો છો? જો તમારી રાશિ મેષ, મકર કે કુંભ છે તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ જય શનિદેવ જરૂર લખજો. તમારા એક શબ્દમાં પણ શક્તિ છે જે તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ શુભ સમયનો લાભ ઉઠાવી શકે અને દાન પુણ્યનું મહત્વ સમજી શકે. તમારી એક લાઇક અને કોમેન્ટ અમને તમારા માટે આવા જ આધ્યાત્મિક અને માહિતીપ્રદ વિડિયો બનાવવાની પ્રેરણા આપે છે.